વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 23 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે મિત્રો ટોપિક પર આવીએ 23 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ પોઇટ્રી ડેની એ દર વર્ષે 21 માર્ચે મનાવવામાં આવે છે ફ્રેન્ડ હાલમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ પ્રસન્નતા એટલે કે વર્લ્ડ હેપીનેસ ડે મનાવાયો 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ અને 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા દેશની સરકાર ડિસ્પોઝલ ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવશે તો ડિસ્પોઝલ ઈ સિગરેટ પર કયા દેશની સરકાર પ્રતિબંધ લગાવશે ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂઝીલેન્ડ સરકાર બરાબર ન્યૂઝીલેન્ડ સરકાર જે છે હવે એ ડિસ્પોઝલ ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવશે મિત્રો વાત કરીએ ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન કરન્સી છે ડોલર અને પીએમ છે ક્રિસ્ટોફર લક્સન હાલમાં એલએનટી કંપનીએ ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશી રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર વિકસાવ્યો છે તો ગુજરાતના સુરત પાસે આવેલું છે મિત્રો હજીરા અને હજીરા ખાતે એલએનટી કંપની દ્વારા સ્વદેશી રીતે વિકસિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર વિકસાવવામાં આવ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ કારણ કે આ ગુજરાતનો પ્રશ્ન છે નેક્સ્ટ હાલમાં કોણ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બન્યા છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં અશ્વિની કુમાર કોણ બન્યા છે અશ્વિની કુમાર ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બની ગયા છે હાલમાં અશ્વિની કુમાર રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાના બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ એ કયો પોર્ટલ લોન્ચ કર્યો છે તો નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ દ્વારા હાલમાં ભાષાનેટ નામનો નવો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો છે વેરી ઇમ્પોર્ટન્ટ એના પછી હાલમાં કોની ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ છે તો ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન એના અધ્યક્ષ બની ગયા છે મિત્રો નવીન જિંદલ કોણ બન્યા છે નવીન જિંદલ ફ્રેન્ડ હાલમાં કિશોર મકવાણા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બન્યા છે શ્રી AS રાજીવ ભારતના નવા CVC બન્યા સાંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે MR કુમાર અને BSFની પહેલી મહિલા સ્નાઇપર બની છે સુમન કુમારી હાલમાં BMCના નવા કમિશનર કોણ બન્યા છે તો મિત્રો બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન BMC બરાબર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બની ગયા છે ભૂષણ ગગરાની કોણ બન્યા છે ભૂષણ ગગરાની રાઈટ આન્સર થશે આમાં ભૂષણ ગગરાની બની ગયા છે વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા દેશના PM લિયો વરાડકરે રાજીનામું આપ્યું છે તો કયા દેશના PM છે મિત્રો લિયો વરાડકર તો એ છે આયર્લેન્ડના અત્યાર સુધીમાં PM હતા લિયો વરાડકર એમણે હાલમાં રાજીનામું આપ્યું હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો લિયો વરાડકર આયર્લેન્ડના પ્રથમ સમલૈંગિક વડાપ્રધાન હતા એટલે આપણે આ યાદ રાખવાનું છે હાલમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની શરૂઆત કયા દેશે કરી છે તો વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની શરૂઆત મિત્રો આપણા દેશ ભારતે કરી છે કોણે કરી છે આપણા દેશ ભારતે કરી છે વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કપિલ દેવ પ્રસાદનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ એક પ્રખ્યાત હથકરઘા કલાકાર એટલે કે હાથથી જે બનાવટો હોય છે એમના કલાકાર હતા મિત્રો બરાબર કપિલ દેવ પ્રસાદ એમનું હાલમાં નિધન થયું છે તેઓ પદ્મશ્રીથી પણ સન્માનિત હતા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ હાલમાં યુપીના કયા શહેરમાં પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અયોધ્યા બરાબર અયોધ્યા હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે અયોધ્યા રિલેટેડ આપણે એક અલગથી પણ વિડીયો બનાવ્યો છે એ પણ તમારે ખાસ જોઈ લેવો બરાબર અયોધ્યામાંથી એકાદ પ્રશ્ન પૂછવામાં આવશે તો ઉત્તર પ્રદેશના પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યું છે અયોધ્યા ખાતે
હાલમાં ભારતીય સેનાએ કઈ નવી ટેકનિક યુનિટ રજૂ કરી છે? તો ભારતીય સેના દ્વારા કઈ નવી ટેકનિક યુનિટ રજૂ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સ્ટેગ નામની, બરાબર, સ્ટેગ નામની. ભારતીય સેનાએ હાલમાં સ્ટેગ નામની નવી ટેકનિક યુનિટ રજૂ કરી છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં માઇક્રોસોફ્ટના નવા એઆઈ પ્રમુખ કોણ નિયુક્ત કરાયા? તો માઇક્રોસોફ્ટના નવા એઆઈ પ્રમુખ બની ગયા છે મિત્રો કોણ? મુસ્તફા સુલેમાન. મુસ્તફા સુલેમાન રાઈટ આન્સર થશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, મુસ્તફા સુલેમાન. હાલમાં ભારતની પહેલી બેટરી સ્ટોરેજ ગીગા ફેક્ટરી ક્યાં શરૂ થઈ છે? તો ભારતની પ્રથમ બેટરી સ્ટોરેજ ગીગા ફેક્ટરી મિત્રો એ શરૂ થઈ છે જમ્મુ કાશ્મીર ખાતે. ક્યાં થઈ છે? જમ્મુ કાશ્મીર ખાતે શરૂ થઈ છે. મિત્રો વાત કરીએ જમ્મુ કાશ્મીરના એલજી છે હાલમાં મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. હાલમાં ઉત્તર ભારતના પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કઠુઆ જમ્મુ કાશ્મીરમાં થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુ શરૂ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો. પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરવાવાળો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બન્યો છે. હાલમાં ભારત અને કયા દેશે પહેલી 2+2 વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન કર્યું છે? તો ભારત અને કયા દેશે પ્રથમ 2+2 વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન કર્યું? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બ્રાઝિલ. ભારત અને બ્રાઝિલ રાઈટ આન્સર છે. મિત્રો હાલમાં બ્રાઝિલના પીએમ છે લુઇસ એનાલિયો, બરાબર, કેપિટલ છે બ્રાઝિલિયા અને કરન્સી છે રિયાલ. ભારતે બ્રાઝિલને હાલમાં G20ની અધ્યક્ષતા સોંપી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો પૂર્ણ રૂપથી સદસ્ય બની ગયો છે, બરાબર, પૂર્ણ સદસ્ય. હાલમાં ચોથા સંઘાઈ સહયોગ સંગઠન સ્ટાર્ટઅપ ફોરમનું ક્યાં આયોજન કરાયું? તો ચોથા સંઘાઈ સહયોગ સંગઠન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન મિત્રો હાલમાં કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સંઘાઈ સહયોગ સંગઠન એટલે કે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો બીજિંગ ખાતે આવેલું છે. એના હાલમાં જનરલ સેક્રેટરી છે જાંગ મિંગ. હાલમાં નૈના જેમ્સે ઇન્ડિયન ઓપન જમ્પમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે ગોલ્ડ મેડલ. નૈના જેમ્સ દ્વારા ઇન્ડિયન ઓપન જમ્પમાં હાલમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે. 22/3/2024 વિશ્વ ગોરૈયા અથવા તો ચકલી દિવસ 20 માર્ચે મનાવાય. લોકતંત્ર માટે એઆઈ જોખમોની ચેતવણી શિખર સંમેલનની મેજબાની દક્ષિણ કોરિયાએ કરી છે. કેબિનેટે ગુજરાતમાં કેટલા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી? તો 2 રાઈટ આન્સર છે. કોને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ડૉક્ટર ઉમા રેલેને. કઈ બેંકે પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો? તો મિત્રો યસ બેંક રાઈટ આન્સર છે આમાં. હાલમાં દીપક કુમાર કયા રાજ્યના નવા ગૃહ સચિવ નિયુક્ત કરાયા? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. કોને મિઝોરમના નવા લોકાયુક્ત નિયુક્ત કરાયા? તો લાલમલ સાવમાં રાઈટ આન્સર થશે આમાં. કોના દ્વારા વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું? તો DRDO દ્વારા. હાલમાં પૂર્વોત્તર રમત 2024નો ત્રીજો સંસ્કરણ ક્યાં શરૂ થયો છે? મિત્રો એ નાગાલેન્ડ ખાતે શરૂ થયું છે. કયો દેશ વર્લ્ડ ટેલિકોમ સ્ટેન્ડર્ડ એસેમ્બલી 2024ની મેજબાની કરશે? તો એ આપણો દેશ ભારત કરશે. ભારતીય સેનાએ રિસર્ચ માટે કઈ IIT સાથે કરાર કર્યો? તો IIT ખડગપુર સાથે. ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેટલા ટકા વધીને 18.90 લાખ કરોડ થયો છે? તો 20%. હાલમાં કોને સરસ્વતી સન્માન 2023 મળ્યો છે? તો પ્રભા વર્માને. ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનો વધારાનો પ્રભાર કોને અપાયો? કિરણ રિજિજુને. ભારતીય સેનાએ પોતાના પહેલા અપાચે સ્ક્વોડ્રનની સ્થાપના ક્યાં કરી છે? તો જોધપુર ખાતે. હાલમાં જારી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો 126મા સ્થાને. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં વિનય કુમારને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતો આમાં રશિયામાં. આજનો પ્રશ્ન છે હાલમાં દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર કયો બન્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.